સમાચારમાં વાત કરીએ તો સુરતના વરાછામાં મારામારીની ઘટના સામે આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। તો ઓટલા પર બેસવા બાબતે મારામારી થઈ। સુરતના વરાછા વિસ્તારમાં ઓટલા પર બેસવા બાબતે મારામારી થઈ તો 4 જેટલા લોકોએ એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો। 4 જેટલા લોકો દ્વારા એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો। ચાકુ વડે હુમલો કરતા યુવાન લોહી લુહાણ થઈ ગયો। इजाग्रस्त हालतમાં બહાર નીકળ્યો હતો તો તે સીસીટીવીમાં કેદ થયા છે। યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં બહાર નીકળ્યો તો આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા તો ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના બની। ઓટલા પર બેસવાની બાબતે મારામારીની ઘટના બની તો 4 જેટલા લોકોએ એક વ્યક્તિને માર્યો। ચાકુ વડે હુમલો કરતા યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો તો ઇજાગ્રસ્ત હાલતમાં તે બહાર નીકળ્યો તો તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। તો સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી। અવારનવાર સુરતમાંથી આવી ઘટનાઓ સામે આવતી રહે છે। તો સુરતના વરાછા વિસ્તારમાં ઓટલા પર બેસવા બાબતે મારામારીની ઘટના બની। 4 જેટલા લોકોએ એક વ્યક્તિ ઉપર જ હુમલો કર્યો તો વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ચાકુ વડે યુવાનો દ્વારા વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તો ઇજાગ્રસ્ત હાલતમાં વ્યક્તિ બહાર નીકળ્યો હતો તો તેના સીસીટીવી પણ કેદ થયા છે। ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો સુરતના વરાછા વિસ્તારથી આ મારામારીની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? જે રીતે વાત કરવામાં આવતો સુરતના વરાછા વિસ્તારમાં અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ફરી એક વખત મારામારીની ઘટના સામે આવી છે। આ મારામારીની ઘટના લોહિયાળ સાબિત થઈ હતી, કારણ કે એક વ્યક્તિ બુધાભાઈ નામનો વ્યક્તિ જે છે તે ઘનશ્યામનગરમાંથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન 4 જેટલા લોકોએ પાછળથી આવી તેમની સાથે ગાળાગાળી કરી અને મારામારી કરી હતી। સાથે એ 4માંના એક વ્યક્તિ દ્વારા આ બુધાભાઈ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બુધાભાઈ જે છે તે સોસાયટીની બહાર આવેલી જગ્યા પર બેસી રહ્યા હતા। એટલે કહી શકાય કે જે પ્રકારે સમગ્ર જે મામલો જે છે તે મામલામાં ખૂબ ગંભીરતાપૂર્વક જોવા જઈએ તો જે પ્રકારે બુધાભાઈ નામનો વ્યક્તિ જઈ રહ્યો હતો તે દરમિયાન ઘનશ્યામનગર વિસ્તારમાં જ કે જે ખૂબ ચહેલ પહેલ વાળી જગ્યા છે તે જ વિસ્તારમાં રાત્રિના સમયે એકલા જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી ને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। બુધાભાઈ દ્વારા એવું પણ જણાવવામાં આવેલું છે કે તેમની પાસે રહેલો મોબાઈલ ફોન જે છે તે પણ લઈ જવામાં આવ્યો છે આ 4 ઈસમો દ્વારા, અને તેમને માર મારી અને ત્યાંથી જતા રહ્યા હતા। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડ પર જ પડી રહેલા આ બુધાભાઈ નામના વ્યક્તિને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી। ગંભીર રીતે પેટના તેમજ થાપાના ભાગે ઈજાઓ પહોંચી છે। ચપ્પુના આડેધડ ઘા મારવાથી ખૂબ લોહી વહી ગયું હતું, પરંતુ જો કે સમયસર સારવાર જે મળી શકે તેના કારણે હાલ તેમની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર શરૂ છે। એટલે ચોક્કસ કહી શકાય કે ખૂબ ગંભીરતા પ્રમાણે વરાછા પોલીસે પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જે પ્રકારે રાહદારીને વ્યક્તિ જે ચાલી રહ્યો હતો તેના પર હુમલો કરવાની આ ઘટના બનતા વરાછા પણ એક્શન મોડમાં આવી ગયું છે અને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને 4 જેટલા વ્યક્તિઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી દિવેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી। ઓટલા પર બેસવાની બાબતે આ ઘટના સામે બની છે તો 4 વ્યક્તિઓએ એક જ વ્યક્તિ ઉપર હુમલો કર્યો। ચાકુ વડે હુમલો કરતા યુવાન લોહી લુહાણ થયો હતો તો ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન બહાર આવ્યો હતો તો તેના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે। તો સુરતના વરાછા વિસ્તારમાં મારામારીની ઘટના બની। ઓટલા પર બેસવાની બાબતે મારામારીની ઘટના બની તો 4 વ્યક્તિઓ દ્વારા એક જ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો તો ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો 4 વ્યક્તિઓ દ્વારા ચાકુ વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો।